હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે 5/55 પંચમૂળ ભાગ્યા 5/5 કેવી રીતે સોલ્વ થાય તે જોઈશું. પહેલે તો આપણે પંચમૂળને આપણે ઘાતમાં ફેરવવું હોય તો કઈ રીતે કરાય, તો કે 5/55 એઝ ઇટ ઇઝ, અને પંચમૂળને આપણે કેમ લખી શકીએ, ઘાતમાં 1/5. ભાગાકારમાં 5/5 એઝ ઇટ ઇઝ મૂકશું. ત્યારબાદ આપણે એક પંચમાંશને આ રીતે લખી શકીએ, 5/55 છેદમાં 5/5 એઝ ઇટ ઇઝ બરાબર. અને 55/5 એને ઉડાડીએ તો 11 રહેશે, એટલે 5/11 છેદમાં 5/5. અને તમને ખબર છે કે ભાગાકાર કરવાનું હોય અને જો અંક સેમ હોય તો ઘાતનું બાદબાકી થાય, એટલે કે 5/11 - 5 એટલે કે 5/6 આપણો જવાબ થશે. સી ઇઝ ધ રાઇટ આન્સર. થેન્ક યુ.